નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। પોલીસ કોન્સ્ટેબલની ભરતી જે 2025-26માં આવવાની છે એના લગતી એક ન્યૂઝ છે। તો પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એલઆરડીમાં આજ સુધીમાં કેટલા ફોર્મ ભરાયા છે તેનો આપણે લેટેસ્ટ આંકડો જોઈશું। એની પહેલાં મિત્રો, જો તમે વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલને પ્રેસ કરજો। તો ચલો મિત્રો, વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ। મિત્રો, તમે જોઈ શકો છો કે અશોક ડામા દ્વારા 3 કલાક પહેલાં એક ટ્વીટ કરવામાં આવી છે, જેમાં એમને જણાવ્યું છે કે પીએસઆઈ અને એલઆરડીમાં આજ સવાર સુધીમાં ભરાયેલ ફોર્મની સંખ્યા 13,25,000 પ્લસ છે। મિત્રો, આજ સવાર સુધીમાં મિત્રો પીએસઆઈ તેમજ એલઆરડીમાં 13,25,000 જેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને જેમને ફોર્મ ભરવાના બાકી હોય તે આજ રાત્રે 11:59 સુધી 11:59 એટલે કે મિત્રો રાત્રિના તમે 12 વાગ્યા સુધી આ ફોર્મ ભરી શકો છો। આ વખતે પોલીસ ભરતીમાં ફોર્મ ભરવાનો નવો રેકોર્ડ બનવાનો છે એવું લાગે છે। અશોક ડામા ટ્વીટ દ્વારા જણાવે છે કે આ વખતે પીએસઆઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલના જે ફોર્મ ભરાવાના છે, જે આગલી ભરતીમાં ભરાયા હતા ફોર્મ એના કરતાં પણ વધુ ભરાશે એવું કહેવા માગે છે। જે તૈયારી કરે છે એમને આ આંકડો ધ્યાનમાં લેવાની જરૂર નથી, પણ જે મિત્રો તૈયારી કરે છે તેમને આ આંકડો ધ્યાનમાં લેવાની જરૂર નથી એવું પણ જણાવે છે। કેમ કે ખરેખર તૈયારીવાળાની સંખ્યા તો ઘણી ઓછી હશે, એટલે આપણે આંકડા પર ફોકસ કર્યા વગર ફક્ત આપણી તૈયારી પર અને આપણી એક સીટ પર જ ફોકસ કરવું જોઈએ। મિત્રો, એવું કહેવા માગે છે કે આપણે પોતાની સીટ ઉપર જ ફોકસ હોવું જોઈએ અને આપણી તૈયારી પર ફોકસ હોવું જોઈએ। ફાલતુ લોકો તો દોડમાં જ ખોવાઈ જશે, રેસમાં એક જ રહેશે જે પૂરા દિલથી મહેનત કરશે। ફાલતુ લોકો તો મિત્રો દોડમાં જ એટલે કે બહાર ફેંકાઈ જશે અને જે લોકો પૂરા દિલથી મહેનત કરશે એ જ લોકો પાસ થશે એવું કહેવા માગે છે આ ટ્વીટ દ્વારા। તો મિત્રો, આ હતો આપણો આજનો વિડીયો। મિત્રો, તમને વિડીયો કેવો લાગે? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ બીજા વિડીયોમાં।